ફોન કરો ઓજે પંચર કરી લાઈટ કરી બોલ તો આપણો પ્રોગ્રામ ચાલુ કરવાનો વડીલો જસુ દેચા જે મહેમાન આવે છે સન્માન માટે કંકુ ચોપાટી સન્માન કરે છે વડીલો બે ચાર વડીલો આવો અને આપણા મોઢાના મહેમાનને આપણે કંકુ ચોપાટી સન્માનિત કરીએ શું જગ્યા હોય ને રાખતો મહેમાન ગયા ને એટલે એવી રીતે રાખતો કઈક સેટિંગ કરો આપણા મહેમાનોને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું મહેમાનશ્રીઓને વિનંતી કરું છું કે પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરશો આવો સ્ટેજ ઉપર આ તમારા મોઢેરા મહેમાન છે
તમે કેજો પેલા પંખા થોડો વાયરો આવે પેલા પ્રાર્થના યુવાનો વડીલો પોતાનું સ્થાન ગ્રહણ કરશો. યુવાનો વડીલો પોતાનું સ્થાન ગ્રહણ કરશો. યુવાન મિત્રોને વિનંતી કરું છું, મારે ઉભેલા યુવાનોને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરજો. હલો હા રોડો આવો તો ભાઈ સારો સારો યુવાનોને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પ્રાર્થના પણ કરેલી પ્રાર્થના પેલા ફોન માં ડાયરેક્ટ આપણે પ્રોગ્રામ શરૂઆત કરતા પહેલા પ્રાર્થના કરીશું.
હવે આપણે પ્રોગ્રામને આગળ વધારતા દીપ પ્રાગટ્ય માટે મહેમાનોને વિનંતી કરું છું અને ગામના વડીલો આવો અને દીપ પ્રાગટ્ય કરીએ. ગામના પ્રચાર વડીલો આવો. હંમેશા આપણે માતૃવંદના કે જે સરસ્વતીની સાક્ષાત આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ તો તમામ વડીલોને જે દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે તેમના માટે ખાસ કહેવામાં આવે છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ખૂબ ખૂબ આભાર. આવેલા અતિથિ મહેમાનો અને કાર્યક્રમના તમામ વડીલોને ખૂબ ખૂબ આભાર. આપણે જોરદાર તાલીઓ પાડી અને દીપ પ્રાગટ્યને વધાવીએ છીએ. માં સરસ્વતીને વંદના છે એ સૌના જીવનમાં એવો દીપ પ્રગટાવશે કે જેથી કરીને સૌના જીવનમાં જ્ઞાનના અજવાળા પથરાય તેવી આપણે માં સરસ્વતી અને આપણા સૌના મસીહા તત્વચિંતક ભારતીય બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજ સૌના આખા સમાજના જેનો ભાવિ જેને ઘડ્યું છે તેવા બાબા સાહેબ આંબેડકરને પણ આ તબક્કે આપણે યાદ કરી અને અમને પણ નમસ્કાર કરીએ છીએ. હવે Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. Thank you. આભાર દીકરીનું ખૂબ મંચ પર પધારેલા મહેમાનોને હૃદયના ભાવથી અને શબ્દોના પુષ્પથી ભાઈ શ્રી સામળજીની વિનંતી. આજના વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં અમારા માનને માન આપીને આવેલા મહેમાનો, વડીલો, યુવાનો, ભાઈઓ અને બાળકો સર્વને જય રામદેવ પીર યુવક મંડળ વતી આવકારું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આભાર સામળભાઈ. જય રામદેવ પીર યુવક મંડળ બેસાણાની આ પ્રથમ પહેલ છે. ખરેખર સમાજ માટે કંઈક કરવું જોઈએ એવો તમારો ભાવ છે.
તમે એક નાનું કોડિયું લઈને આજે ઉભા થયા છો, માં સરસ્વતીની પ્રાર્થના છે કે આવતીકાલે એ કોડિયું એક વિશાળ વૃક્ષ બને અને તમારા સૌના ઉંદરે ઉંદરે આવા દીવડાઓ પ્રગટે એવી માં સરસ્વતીને પ્રાર્થના કરું છું. કારણ કે શિક્ષણ એ અજવાળું છે. આજે નહીં તો કાલે આપણી સામે આવા તેજસ્વી યુવાનો જો પેદા કરવા છે, સામે બેઠેલી ટીમ તે માત્ર આમને આમ નથી બેઠી, તેમને જીવનમાં કેટલાય તડકા છાયા જોયા છે, ક્યાં ક્યાં ઘસાવું પડ્યું છે, કેટલી મુશ્કેલીઓ વચ્ચેથી એમને માર્ગ કાઢવો પડ્યો છે અને તેથી વિદ્યાર્થીઓ સામે બેઠા છે તેમના માટે તે આદર્શ છે. આપણે વિચારવાનું છે કે આવતીકાલ ઉજ્જવળ બને અને હું પણ એક એવી જગ્યા ઉપર કેમ પ્રાપ્ત ન કરી શકું. તે માટેનો યુવક મંડળનો એ આ પ્રામાણિક પ્રયત્ન છે. આ કેન્દ્રનો પવિત્ર હેતુ, આ યજ્ઞ કાર્યનો પવિત્ર હેતુ જે છે કે સૌના ઘરે કર્મચારી પેદા થાય અને આવતીકાલ સૌને ઉજ્જવળ બને એવી આ યુવક મંડળની અપેક્ષા છે. આખી ટીમ અમે સામે બેઠેલી આખી ટીમ આ વાતને અમે શિરોમાન્ય રાખી અને આપ સૌને વધાવીએ છીએ અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આ અમારું સન્માન નથી, પણ આ આપનું સન્માન છે. આપ સમાજને સ્વીકારો છો, તેથી આપને અહીં અમે ખૂબ ખૂબ સ્વીકારી અને આપનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. હવે આંગણે આવેલા મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કવિ કાગ તો એમ કહે છે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે, અરે રે આવકારો મીઠો આપજે. આજે તમે આવકાર આપ્યા પછી પણ તમે ફૂલ છડી અને સાલથી આ મહેમાનશ્રીઓનું અભિવાદન કરવા જઈ રહ્યા છો, ત્યારે સમારંભના અધ્યક્ષ તરીકે હું ડોક્ટર પંકજભાઈની વરણી કરું છું. સૌ આપણે તાળીઓ પાડીને અધ્યક્ષતાને વધાવીએ છીએ. આજના સમારંભના અધ્યક્ષ તરીકે આપણા ડોક્ટર પંકજભાઈ રહેશે. સૌ પ્રથમ પંકજભાઈનું અભિવાદન આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું ગામના વડીલ શ્રી બગદાજી સોલંકી અને આ મંડળના પ્રતિનિધિ સામળભાઈને વિનંતી કરીશ કે આવો અને ફૂલ છડી અને સાલ અર્પણ કરી આપણા સમારંભના અધ્યક્ષ અને આપણા સમાજનું ગૌરવ એવા ડોક્ટર પંકજભાઈનું અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓ પાડી અને અભિવાદનને વધાવીએ છીએ. મંચ પર બિરાજેલ માનનીય શ્રી ડોક્ટર જીતુભાઈ ગોડેલ સાહેબ યુપીએસસી ગાંધીધામ ખાતે અત્યારે સેવા આપી રહ્યા છે. એમને હું નમ્ર નિવેદન કરું છું કે આપનું અભિવાદન પણ આ સમાજ આપણો સમાજ કરવા જઈ રહ્યો છે, ત્યારે હું રગાજી પરમાર અને ધનાજી સોલંકીને નમ્ર નિવેદન કરું છું કે આવો અને ડોક્ટર જીતુભાઈનું અભિવાદન કરશો. જેનું નામ બોલાય ફટાફટ આપો. કોયલને ગુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, આપ છો અમારા મોગેરા મહેમાન, અમને આપના વિના ન ચાલે. ખૂબ ખૂબ અભિવાદન છે આપનું. એક નાની ઉંમરમાં સમાજમાં વકીલ દીવડાઓ ઉત્પન્ન થાય. બાબા સાહેબ આંબેડકરનું જે સપનું હતું કે આજ નહીં તો કાલ મારો સમાજ જ્યાં સુધી શિક્ષણનો ધાવણ નહીં ધાવે ત્યાં સુધી સમાજમાં અજવાળા આવશે નહીં, અને જેની શું શરૂઆત આજે થઈ રહી છે, થોડું પણ ભવિષ્ય માટે આ આપણી મોટી મૂડી બની રહેશે. ખૂબ ખૂબ અભિવાદન. એવું કીધું કે તમારે આજે એન્કરિંગ પણ કરવી પડશે, કારણ કે અમારી જોડે એટલું નથી જ્ઞાન. એટલા માટે આપણા સમાજના રાણાજી છેલુ સાહેબ શિક્ષક શ્રી, તેમનું આપણા ગામના વડીલ શ્રી ચન્નાજી સોલંકી અને મંડળના પ્રતિનિધિ દિનેશભાઈ પરમાર મંત્રી, આવો સાહેબનું સન્માન કરીએ.
રાણાજી છેલ્લું સાહેબ નું આપણે સન્માન કરી રહ્યા છે. ખૂબ જ તાળીઓથી આપણે વધાવી લઈએ. એમનો કિંમતી સમય ફાળવીને આપણા માટે આવ્યા છીએ એટલે ખૂબ ખૂબ આભાર. માન્ય શ્રી ગોવિંદભાઈ દેસાઈ સાહેબ શિક્ષક શ્રી આ ગામના જ વ્યક્તિ એમનું પણ અભિવાદન કરવા જઈ રહ્યા છે. તો ગામના વડીલ શ્રી ઈશ્વરભાઈ સોલંકી અને મંડળના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ પરમાર, દિનેશભાઈ મગરજી પરમારને હું વિનંતી કરીશ કે આવો અને સાહેબ શ્રીનું અભિવાદન, સન્માન અને સત્કાર કરશો. તમારા આજ અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર પડી છે. અને નાળીઓ ઝુકાવી છે, કદમ ઘોડાની અને ફૂલોની પણ નીચે મગર પડી છે. વાહ ભાઈ વાહ, જય હો, જય હો. સાહેબ શ્રી પાલડી એમનું પણ અભિવાદન કરવા જઈ રહ્યા છે. તો ગામના વડીલ શ્રી પ્રહલાદજી પરમાર અને મંડળના પ્રતિનિધિ રાજુભાઈ આપને વિનંતી કરી કે આવો અને સાહેબ શ્રીનું અભિવાદન કરશો. જોરદાર તાળીઓ પાડીને આપણે અભિવાદનને વધાવીએ છીએ. આવા પૂર્વ દીપકો સમાજમાં ઉત્પન્ન થાય, બસ આ જ આ કાર્યક્રમનો એકમાત્ર હેતુ છે. હવે હું શ્રી ભરતભાઈ ગુર્જર સાહેબનું અભિવાદન કરવા માટે નિવેદન કરું છું. ગામના વડીલ શ્રી નારાયણજી આકબર અને મંડળના પ્રતિનિધિ દલાભાઈ પરમારને આવો અને સાહેબ શ્રીનું અભિવાદન કરશો. કિરણભાઈ નારાયણભાઈ જગ્યાએ કિરણભાઈ ફટાફટ આવી જજો. કિરણભાઈ ખીતાભાઈ. ત્યારબાદ નારાયણજી પરમાર અને પીરાભાઈ મફાજી પણ તૈયાર હશે. આપણે તાળીઓ પાડીને અભિવાદનને વધાવીએ છીએ. જગતાભાઈ ચૌધરી ડેપ્યુટી સરપંચ અત્યારે આપણી વચ્ચે હાજર નથી, પણ થોડાક સમયમાં હાજર થવાના છે. ત્યારે એમના સન્માનને આપણે લેવું છું. શ્રી મુકેશભાઈ આર સોલંકી, ગુજરાત હાઈકોર્ટ ક્લાસ નિયોજક, એમનું પણ અભિવાદન માટે હું નાગજીજી પરમાર અને પ્રતિનિધિ મંડળના પ્રતિનિધિ તરીકે કાંતિભાઈ તારાભાઈ પરમારને વિનંતી કરું છું કે આવો અને સાહેબનું અભિવાદન કરશો. ફટાફટ આપણે નાગજીજી પરમાર અને કાંતિભાઈ તારાભાઈ પરમાર ફટાફટ આવી જઈશું. નારાયણજી તમને આપણે લઈ લેવા તો ખોટા પાસા ને. હા આભાર. આપણે તાળીઓ પાડી અને એમને એના અભિવાદનને વધાવીએ છીએ. શ્રી નટવરભાઈ ડી સોલંકી, ગુજરાત પોલીસ હાલ વડોદરા સિટી, એમનું પણ અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. ગામના વડીલ શ્રી મોપાજી સોલંકી અને મંડળ પ્રતિનિધિ ભરતભાઈ ઈશ્વરભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આવો. ખીમાભાઈ સોલંકી મોટાભાઈ હાજર નથી, તો ખીમાભાઈ સોલંકી આવો.
માનનીય શ્રી નાનજીભાઈ પરમાર શિક્ષક શ્રી એમનું પણ અભિવાદન કરવા જઈ રહ્યા છીએ તો ગામના વડીલ શ્રી ધર્માજી પરમાર અને સામાભાઈ હાજર નથી તો એમની જગ્યાએ જંતીભાઈ સોલંકી હું વિનંતી કરીશ કે આવશો અને અભિવાદન કરશો. ધર્માજી પરમાર નારાયણજી આવી જાઓ નારાયણજી એમની જગ્યાએ નારાયણજી આવી જાઓ. હાજર છે અમારે માજી સરપંચ એક જણાનું જ લખ્યું છે. આ એક જ છે ને બીજા છે ને મુકેશભાઈ સોલંકી મંડળના પ્રતિનિધિ અને પેલા નારાયણજી પરમાર રેડી એટલા બાબુજી સોલંકી જોરદાર તાળીઓ પાડીને આપણે સન્માનને વધાવીએ છીએ. અમારા ભૂતપૂર્વ માજી સરપંચ શ્રી આપના અભિવાદન માટે હું મુકેશભાઈ સોલંકી મંડળ પ્રતિનિધિ અને રસિકભાઈને વિનંતી કરીશ કે એમનું અભિવાદન કરશો. રસિકભાઈ સાલા પણ સાલ આપણે ચાલે ના ના પતી ગયું હતું બાકી જોરદાર તાળીઓ પાડીને આપણે સન્માનને વધાવીએ છીએ. આવો સૌ સાથે મળીને ભીમ ભજનને ગાવું તો સ્ટાર્ટ થાય છે. ભીમ ભજન એ બંધારણ વાળો મારા કલેજાની તો કાયદો વાળો મારા કલેજાની તો આસમાની ઝંડામાં બોલે બંધારણ વાળો કાયદા વાળો મારા કલેજાની તો કાયદા વાળો મારા કલેજા
એ બંધારણ વાળો મારા કલિદાન તો કાયદો મારા કલિદાન તો આસમાની ગંડામાં બંધારણ વાળો કાયદા વાળો મારા કલિદાન કાયદા વાળો માતા ભીમાતા માતા ભીમાતા આસમાની
આસમાની समता समानता मानवता समता समानता मानवता આભાર. જોરદાર તાળીઓ પાડીને આપણે બાબાસાહેબ આંબેડકર લગાવીએ છીએ. 14મી એપ્રિલ 1891 એ સૂરજ ઉગ્યો અને કિરણ મધ્યપ્રદેશના મહુર શહેરમાં ત્રાટક્યો અને હિન્દુસ્તાન પર દલિત સમાજ ના પણ સર્વ સમાજની અજવાળા કરનારા મસીહા આંબેડકરજીને તો 1100 રૂપિયા સોલંકી ધનાજી તરફથી મળે છે. 1100 રૂપિયા સોલંકી પીરાજી, 1100 રૂપિયા પરમાર દિનેશજી, 1000 રૂપિયા પરમાર અશોકભાઈ, 2100 રૂપિયા સોલંકી સામાભાઈ, 1100 રૂપિયા પરમાર ભોલાભાઈ, 1100 રૂપિયા પરમાર દિનેશજી, 1100 રૂપિયા પરમાર દિનેશભાઈ ચમનાજી, 1100 રૂપિયા અકબર રાજુભાઈ, 1100 રૂપિયા સોલંકી મુકેશભાઈ, 3100 રૂપિયા સોલંકી રામજીભાઈ, 3100 રૂપિયા સોલંકી દેવાજી, 3100 રૂપિયા સોલંકી ખીમાજી, 3100 રૂપિયા પરમાર મગાજી, 1100 રૂપિયા સોલંકી ભરતભાઈ, 1100 રૂપિયા સોલંકી ભુરાભાઈ, 3100 રૂપિયા સોલંકી લાલાજી, 1100 રૂપિયા પરમાર પ્રતાપભાઈ, 1141 રૂપિયા સોલંકી મુકેશભાઈ, 1500 રૂપિયા સોલંકી અર્ધાનજી, 1100 રૂપિયા સોલંકી ભગતાજી પાટાજી, 551 પરમાર કાંતિભાઈ અને 551 સોલંકી બળદેવભાઈ ભોમાજી અને સોલંકી મહેશભાઈ તરફથી પણ 1151 નાગ રહેતા ઠપકરા અરે નાના નગરહાન કીર્તિ તેરા ફોટડા પાયા નવ કરણ પંછી પાડે પીરે છે ઘટે ન સરિતા ગીત ધર્મ કરે ધર્મ નામ કરે સહાય કરે રૂબે 1100 રૂપિયા ચમનાજી વેનાજી તરફથી પણ ભેટ છે. હજુ પણ કોઈને આપવું હોય તો આ યજ્ઞ કાર્ય છે અહીં વાવેલું આવતીકાલે 100% ઉગવાનું છે. કોઈના ખોરડે અજવાળા થાય એના માટે આપ સહભાગી બનતા રહેલા છો. 1100 રૂપિયા પરમાર નારાયણજી તરફથી પણ મળે છે. ખૂબ ખૂબ આપ સૌનો આભાર છે. આપે યજ્ઞ કાર્યમાં યથાયોગ્ય આપનું યોગદાન મળ્યું છે તો ખરેખર ખૂબ સરાહનીય કામગીરી છે અને આવી જ કામગીરી એક યજ્ઞ કરવા સમાન છે.
કારણ કે આવતીકાલે સમાજમાં જ્યારે શિક્ષણના અજવાળા પાથરવાની નેમ લઈને આપણે ઉભા થયા હશો તો 100% તકલીફો આવશે. અને નાણાકીય વ્યવહાર એવો છે કે આજે છે ગઈકાલે હતો, આવતીકાલનો કોઈ ભરોસો નથી. માલિક રાખે તેમ રહેવું છે. તેમ છતાંય જો આપણો ભાવ છે, સમાજ માટે કંઈક કરવાની આપણી કહેવત છે અને આપણે નિયમ લીધી છે તો 100% મુશ્કેલીઓ આવશે. પણ મુશ્કેલી તેને જ નડે છે કે જેના મનમાં હિંમતનો હામ નથી. એવા લોકો કાયમ પાછળ રહે છે. આપણે દીવડો બનીને આગળ આવવા માટેની આપણા પ્રજ્ઞાઓની અંદર, આખા સમાજની અંદર એક શુભ શરૂઆત કરી છે, એક પાપા પગલી કરી છે. આપ એક પગદંડી થી આગળ જાઓ છો તો 100% આગળ રાજમાર્ગ છે. પણ એ રાજમાર્ગ પહોંચવા માટે આપ પગદંડી ઉપર આજ ચાલતા રહેલા છો. કદાચ તકલીફો આવશે તો પણ અમે આખી ટીમ આપને વધાવીએ છીએ. આપને આ કામગીરીને અમે સર્વમાન્ય રાખીએ છીએ. કારણ કે બાબા સાહેબનું જે સપનું હતું કે તમે કઈ નવી શરૂઆત ના કરો તો કઈ નહીં, પણ મેં જે આદરેલા કાર્યો છે તેનાથી તમે એના પાછા ન લઈ જતા તમારી એવી કોઈ વૃત્તિ ન હોવી જોઈએ કે સમાજ જે કદમ પાછો જાય બધા આગળ ના જાય તો વાંધો નહીં. સમાજ માટે કંઈક કરો અને સમાજ માટે 100% કંઈક કરશું તો એના માટે આપણે બધા બાબા સાહેબની જે 22 પ્રતિજ્ઞાઓ છે તે પૈકીની 2-3 પ્રતિજ્ઞાઓને જીવનમાં લાવવા માટેનો પણ આ સુવર્ણ અવસર છે. વિદ્યાર્થીઓ ભણશે, આવતીકાલે દેશનું ભાવિ અજ્ઞાની બનવાનું છે. કારણ કે આ બાળકો જ્યારે ભણી ગણીને જ્યારે આગળ વધશે ત્યારે સમાજમાં જાતપાતના જે પ્રશ્નો છે, સમાજમાં અનેક પ્રશ્નો છે, તે બધા જ પ્રશ્નોને તોડવા માટેનું એકમાત્ર હથિયાર હોય તો શિક્ષણ છે. કારણ કે શિક્ષણ એ શેરણીનું ધાવન છે. જે પીશે તો પ્રાણ 100% પાડશે અને ભીમરાવો પાડી દે. એ વખતે કોઈ નહીં હોય, ભારતના દેશનું બંધારણ કોઈ ઘડનારો નહીં હોય, હશે પણ મસીહા આ મહામાનવ ભારત રત્ન જેના હાથમાં કલમ આવી અને આજે કોઈ પાનામાં માત્ર ન કરી શકે એટલી એનામાં તાકાત હતી. અને આ તાકાત આવી ક્યાંથી? આ તાકાત એકમાત્ર શિક્ષણ યુગ અસરથી આવી. કારણ કે પથ્થર યુગના માનવથી શરૂ કરે અને મહામાનવ બનવા માટે પ્રયત્ન કરતા આજના આધુનિક યુગના માણસના ઇતિહાસ તરફ તમે જોશો તો એને ગાડી ભાગીને વિમાન બનાવ્યું, એને તારના દોરડામાં વાતો કરી, એને ટીવીના પડદે ચિત્રો જોયા, એને મોબાઈલ રૂપી માંકડાને પોતાના ખિસ્સામાં રમતો મૂકી દીધો, એક કોમ્પ્યુટરને પોતાના હાથની ઘડિયાળ પર ટેકવું દીધો. આ બધીના પાયામાં છે શું? આ બધા જ વિકાસના પાયામાં એકમાત્ર વાત હોય તો શિક્ષણ, શિક્ષણ ને શિક્ષણ. કારણ કે સર્વ ધર્મ ભૂલી જવાના છે ત્યારે કેળવણીનું જે ધન છે એ તમને ક્યારેય હિંમત હારવા દેશે નહીં. અને શિક્ષણ પણ કેવું? સમજણ પૂર્વક, અધૂરું નહીં. શિક્ષણ પણ કેવું? કોઈને ઉજાડે એવું. અને વિદ્યાર્થી મિત્રો, આપને મારી આ તબક્કે સર્વ આખા ટીમ બધી મારી નમ્ર આપને આપ્યું છે કે આપના માતા પિતાનું નામ રોશન થાય એવા કાર્યો આપણે સૌ સાથે મળીને કરવા છે અને કરવું. કારણ કે બાપને તમારા પૈસાની જરૂર નથી. ભણી ગણી 25 રૂપિયા આપશો તો એની રાહ જોઈને તમારો બાપ નથી બેઠો. એનું પૂરું કેમ થાય અને એના માટે તમારા ઉપર પૂરો અને ભરોસો છે. એટલે દીકરા દીકરીઓ ખૂબ સંસ્કારી, ખૂબ આગળ વધો, ખૂબ પ્રયત્ન કરો. અને હવે આપણે સન્માન તરફ જઈ રહ્યા છીએ ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાયન્સની અંદર ગામ લેવલે જે 3 બાળકો ટોપર છે પોતાના ગામ લેવલે, એવા 3 બાળકોને નિવેદન કર્યું છે કે બેટા આવો અને આપનું સન્માન કરીએ છીએ. આપણું પીઠ સાંભળવા માટે આખું ટીમ તૈયાર છે. તો ત્રીજા ક્રમે છે સોલંકી મહેશભાઈ ગજમાલભાઈ, વિજ્ઞાન કરવામાં 52.61% સાથે ત્રીજા ને તો 82 હોય અને 82 છે તે એમ ટોપરમાં કહેવાય. એટલે ખૂબ ખૂબ આભાર છે. અને હું સમારંભના અધ્યક્ષ ભાઈ શ્રી ડોક્ટર પંકજભાઈને વિનંતી કરું છું આપ બધા જગ્યા ઉપર ઉભા રહેજો અને ક્રમશઃ જે બાળકો એમનું અભિવાદન કરશો તો એમને કીટ અર્પણ કરીને એમનું અભિવાદન કરશો. આપણે તાળીઓના ગગડાટ સાથે કર્મને વધાવીએ છીએ. ભાઈ શ્રી મહેશભાઈને અપેક્ષા છે કે આવતીકાલે તમારી ગુજરાત સરકારમાં નિમણૂક થાય તેની રાહ જોઈએ છીએ. બીજા ક્રમે આવે છે સોલંકી કલ્પેશભાઈ, 52.77% સાથે તૃતીય નંબરે છે. ભાઈ શ્રી કલ્પેશભાઈ માટે તો જોરદાર તાળીઓ પાડો.
ખૂબ ખૂબ અભિનંદન છે. આપને પણ સાહેબશ્રી આપનું અભિવાદન કરશે. અને સાયન્સમાં પ્રથમ નંબરે આવે છે આપણી દીકરી સોલંકી નયનાબેન બાબુભાઈ 68% સાથે પ્રથમ ક્રમે આવે છે. જે આશા કદી છોડતો નથી, તે નિરાશાને જોતો નથી, જે પ્રયત્ન પર જીવી જાણે છે, અરે રે કિસ્મત પર જોતો નથી. જોરદાર તાલીઓ પાડીને દીકરીને વધાવીએ છીએ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હર્ષ વિભાગની અંદર હું પંકજભાઈને જ વિનંતી કરીશ કે અમારા તૃતીય ક્રમે રહેલા બાળપાલ મીનાબેન ભણાભાઈને આવકારશો ને અભિવાદન કરશો. 57.28 સાથે તૃતીય ક્રમે છે બાળપાલ મીનાબેન ભણાભાઈ. એમની બેનપણી કોઈ નજીકની દીકરી હાજર હોય તો એમના વતી સન્માન સ્વીકારશો. એમના કુટુંબમાંથી કોઈ નજીકમાં હોય તો વધી જાય પણ ગ્રામ લેવલે જય હો જય હો. એમનું પણ અભિવાદન થઈ રહ્યું છે. આપણે તાળીના ગગડા સાથે વધાવીએ છીએ. અને सामान्य प्रवाह में होता बिना संघर्ष के महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता. जब तक पड़े ना पत्थर को हथौड़ेगी चोट, जब तक पड़े ना पत्थर को हथौड़ेगी चोट, तब तक पत्थर भी भगवान नहीं होता. मुश्किलों सामे लड़ना जीवन में प्रगति नहीं अहंकार रहते. હવે ધોરણ 10 તૃતીય ક્રમે આવે છે પરમાર ચંદ્રિકાબેન નાગજીભાઈ. શ્રી ગોવિંદભાઈ આપને નિવેદિત કરું છું કે દીકરીને વધાવશો. ટીકા પર કરીને ગોવિંદભાઈ દેસાઈ સાહેબ તૃતીય ક્રમે ધોરણ 10 66% સાથે તૃતીય ક્રમે દીકરી રહી છે ચંદ્રિકાબેન. ખૂબ ખૂબ અભિનંદન. આખો સમાજ તમને અભિનંદન આપે છે. તૃતીય નંબરે બીજા નંબરે આવે છે સોલંકી રાકેશ પ્રજ્ઞાભાઈ 68.83 સાથે તૃતીય ક્રમે રહે છે. ગુરુભાઈનું અભિવાદન કરશે. અને ધોરણ 10 એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે આવે છે સોલંકી મહેન્દ્રભાઈ માલાભાઈ 75.82% સાથે પ્રથમ નંબરે ધોરણ 10. મારે ન જાવું ઘણા સુધી, અરે મારે ન જાવું ગગન સુધી, મારે તો જાવું છે બાળકોના વિકાસ સુધી, એમની પીઠ સાંભળવા સુધી. માતાનો ખોળો થોડી પાપા પગલી કરતા, પિતાની આંગળી પકડી પ્રાથમિક શાળાના ઉંબરે નાના ભૂલકાઓ પાપા પગલી કરે. બાલ વાટિકામાં જાય, ધોરણ 1 માં જાય, ગુરુજીની રાહ જોતા હોય. કાલે મારો દીકરો મોટો થશે, કાલે મારું નામ ઉજાળશે. એવા નાના નાના દીકરાઓ દીકરીઓ પણ હાજર છે. તમારી પણ અહીંથી સાંભળવા માટે બધા ઉત્સુક છે. તો વિશેષ સિદ્ધિ છે આપણા સોલંકી આયુષભાઈ ધનતીભાઈ નવોદયની ધોરણ 5 ની પરીક્ષા પાસ કરે છે. જોરદાર તાળીઓ પાડવા. પરીક્ષા એટલે શું હું તમને આગળ કહેવાનો છું. નવોદયની પરીક્ષા એટલે શિક્ષકો ફેલ થાય. હું વિનંતી કરીશ ડોક્ટર જીતુભાઈ ગોહિલને કે યુપીએસસી ગાંધીધામ ફટાક્ષ આપ્યા તો આપને કોઈ આવડીને અભિવાદન કરશો અને ટીકા પર કરી. નવોદયની પરીક્ષા એટલે જિલ્લામાં એક હોય. આપણી બનાસકાંઠાની દાંતીવાડા મૂકવામાં છે નવોદયની સંસ્થા. અને જોરદાર તાળી પાડો તો જીતુભાઈ જે ભણ્યા છે ને નવોદયમાં જ ભણીને આગળ વધ્યા છે. હા, એમબીબીએસ ને જીપીએસસી એનું મૌખિક ઇન્ટરવ્યુ હજુ બાકી છે. લેખિત પરીક્ષા પાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપને. નવોદય પરીક્ષાનું અમે શિક્ષકો વર્ગમાં ભણાવતા હોઈએ અને તો અમારે ગોજા ખાવા પડે, મોબાઈલનો કે થોડો સહારો લેવો પડે. બધા દાખલા અમે સોલ્વ ન કરી શકીએ. એટલે ખૂબ હાર્ડ વર્કની પરીક્ષા છે. કારણ કે આખા જિલ્લામાંથી
તો 30-35 હજાર બાળકો પરીક્ષા આપે અને 70 કે 80 જણા લેવાના. વિચાર કરો કેટલી ટકાવારી થઈ. અને કોણ જાય? આપણો વારો ના આવે, આપણનો વારો ના આવે, પણ બાળકનું તેજ હોય, એનું વીર હોય તો એમાં સિલેક્ટ થાય. અને એવો તેજસ્વી બાળક છે તો આવતીકાલે એની ઉજ્જવળ છે એ અમને લાગે છે. હવે ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર બાળકો પૈકી હું જે નામ બોલું લાઈન આવશે અને જીતુભાઈ એમનું અભિવાદન કરશે. પરમાર વિપુલભાઈ પ્રતિશભાઈ અને પરમાર વંશીલભાઈ દિનેશભાઈ, સોલંકી આયુષ બંટીભાઈ, સોરી ધોબીબેન પ્રકાશભાઈ સોલંકી. આ 3 બાળકો આવશે, એમને પણ આપણે પ્રીત આપીને એમનું અભિવાદન કરશું. ફટાફટ આવજો. વિપુલભાઈ, વંશીલભાઈ અને ધોબીબેન. એના પછી ત્રિષાબેન પણ આવશે. સોલંકી ત્રિષાબેન આવો. મારાવતી સાહેબ બધાનું અભિવાદન કરશે. હું નામ બોલું, મારું નામ છે, પણ તમે કરી દો. તારાબેન ગણેશભાઈ આવશે. તારાબેન સોલંકી વિધિબેન પણ આવશે. વિધિબેન સોલંકી. વિધિબેન ભુરાભાઈ સોલંકી. વિધિબેન ભાટિયા મિલનકુમાર ભરતભાઈ સોલંકી. રોહિતભાઈ હિતેશભાઈ. નામ બોલાય ફટાફટ આવશે. ત્રિષાબેન આવી ગયા. ધારાબેન, વિધિબેન, મિલનકુમાર, રોહિતભાઈ ફટાફટ આવી જજો. પહેલું ધોરણ ગઈ સાલ પહેલા ધોરણમાં હોય. ધોરણ 1 પાસ. મિલનકુમાર, રોહિતભાઈ, આશીષભાઈ, રોહિતભાઈ, આશીષભાઈ, વિધિબેન, મિલનકુમાર, વિશાલભાઈ, પિયુષભાઈ સોલંકી. જેના નામ બોલાય ફટાફટ લાઈન પાસે બોલાઈ જાવ. પિયુષભાઈ, વિજયભાઈ સોલંકી, વિજયભાઈ લંધીરભાઈ સોલંકી, ઋત્વિકભાઈ નરેનભાઈ, ઋત્વિક નરેનભાઈ સોલંકી, પ્રિયાંશી ભુરાભાઈ સોલંકી, સંદીપ માલાભાઈ સોલંકી, માનસી હરેશભાઈ સોલંકી, આરવભાઈ મહેશભાઈ સોલંકી, મિત્તલબેન માલાભાઈ, પંડ્યા વિક્રમભાઈ ભરાભાઈ. તો જે બાળકો આવવાના ના હોય તો એમની ગેટ ચાલુ કરી રાખજો. આપણે એમને કોપી કરી દેશું. જે બાળકો જ આવેલા છે એમને વિનંતી કરું કે એ જ બાળકો લઈ જાય. જે બાળકો નથી આવ્યા એમને કીટ કોપી કરી દેશું. વિનંતી કરું છું કે જે બાળકો એમની જ કીટ આપો એ જ લઈ જાય. એના સિવાય બીજા કોઈ વ્યક્તિ લઈ જાય નહીં. હવે વિક્રમભાઈ, રુધિબેન ધોરણ 1. ચલો ધોરણ 2 ના બાળકો વૈશાખ ધોરણ 2 માં આપણે કૃષ્ણબેન બીજા વાળા આવી ગયા. પેલો વાળો આવતો છે. ઠાકોર આવી ગયા. હાજર હતા બધા આવી ગયા. પેલો પૂરું. ચલો ધોરણ 2 વિષ્ણુભાઈ. આ 4 બાળકો આવશે ધોરણ 2 ના. હા બાળક આવ્યું. કૃષ્ણાબેન, પંકજભાઈ, મુસ્કાનભાઈ અને કાર્તિકભાઈ ધોરણ 2 જે હાજર હોય આવી જાય.
ધોરણ 3 આંકડો સપનાબેન. ધોરણ 3 આંકડો સપનાબેન. પરમાર જેહુરભાઈ, પરમાર યુગભાઈ, સોલંકી અંકિત અને સોલંકી દલાભાઈ. આટલા બાળકો છે ધોરણ 3 માં આવશે બરાબર. આ પાછળ પણ છે સોલંકી સંજનાબેન, પિન્ટુભાઈ. એવું છે ને તમે આજે જુઓ ધોરણ 1 માં છે ને ચાલુ બીજા ધોરણ 2 છે તો ત્રીજું ધોરણ 3 છે તો ચોથું ધોરણ. હા, આ ધોરણ 4 માં ભણે છે બાળકો. આંકડો સપનાબેન, પરમાર જેહુરભાઈ, પરમાર યુગભાઈ, સોલંકી અંકિતભાઈ અને સોલંકી દલાભાઈ ધોરણ 4 ના બાળકો. સોલંકી સંજનાબેન, સોલંકી ભારતીબેન, સોલંકી હાર્દિકકુમાર, સોલંકી હાર્દિકકુમાર ભરતભાઈ, પઢિયાર પ્રિયાબેન અશોકભાઈ. જે બાળકો હાજર છે ફટાફટ આવી જશે. જેમને કીટ મળેલ નથી એમને પ્રેક્ટિસ થશે બરાબર, એટલે ચિંતા કરશો નહીં. બાળક હાજર ન હોય તો. ધોરણ 5 માં ભણતા બાળકો. સોડિયા અનિલભાઈ જયરામભાઈ, નોંધી સન્માન કરવાના છે બાળકો કોચમાં. સોલંકી મુકેશભાઈ અભિવાદન કરશે. સોડિયા અનિલભાઈ જયરામભાઈ આવશે બરાબર. પરમાર આશીષભાઈ પ્રતાપભાઈ, પરમાર માનસીબેન બલ્લાભાઈ, પરમાર રસીદભાઈ અશોકભાઈ. બરાબર આવજો. સોડિયા અનિલભાઈ જયરામભાઈ, આપણે તાળીઓ પાડી બાળકો વધારીએ ભાઈ. આ નાના નાના ભૂલકાઓ છે. આ આપણે આવતીકાલ છે અને આપણું સાચું ધન છે. આ આવતીકાલની સાચી મૂડી છે. એટલે એમનું અભિવાદન છે. જાનવીબેન, અનિલભાઈ, આશીષભાઈ, પ્રતાપભાઈ, પરમાર માનસીબેન બાબાભાઈ, પરમાર રસિકભાઈ અશોકભાઈ, સોલંકી ચિરાગભાઈ દશરથભાઈ, પરમાર રોશનભાઈ નરેશભાઈ, પરમાર મેહુલબેન પ્રહલાદભાઈ, ભાટિયા સાહિલભાઈ ભરતભાઈ, સોલંકી મયંકભાઈ પ્રહલાદભાઈ, સોલંકી સ્વરૂપભાઈ દશરથભાઈ, સોલંકી મીનાક્ષીબેન નાગરભાઈ અને સોલંકી હેતલબેન માલાભાઈ. આ ધોરણ 5 ના બાળકો છે. પેલા જગ્યાએ ચેક કરી ધોરણ 6 માં ભણતા બાળકો એમનો અભિવાદન માટે હું નિવેદન કરું છું. ધોરણ 6 ના બાળકો પરમાર મયુરભાઈ ભીરાભાઈ. બાળકો બધા લાઈનમાં આવી જશે, નામ બોલાવજો. સોલંકી જાનવીબેન દિનેશભાઈ, પરમાર હેતલીબેન દિનેશભાઈ, સોલંકી આયુષ કુમાર જયંતિભાઈ, બારીપાલ પરેશભાઈ ધનાભાઈ, સોલંકી પરેશભાઈ ધનાભાઈ, સોલંકી પાર્થકુમાર પ્રકાશભાઈ, સોલંકી આરતીબેન પિન્ટુભાઈ, સોલંકી કાર્તિક કુમાર શૈલેષભાઈ, સોલંકી ભૂમિકાબેન ગંભીરભાઈ, સોલંકી બિલાલ મુકેશભાઈ. આ ધોરણ 6 ના બાળકો છે બધા.
હવે ધોરણ 7 ના બાળકોને આપણે ગીત આપશું અને ઉર્ફી નાનજીભાઈ સાહેબની વિનંતી કરીશું સાહેબ આવો અને બાળકોનું અભિવાદન કરશો. આકમળ મિલનભાઈ ભરતભાઈ, આકમળ મિલન ભરતભાઈ, પઢિયાર લક્ષ્મણભાઈ નાથાજી, પરમાર ચેતનભાઈ કૌશિકભાઈ, પરમાર પાયલબેન ચત્રાભાઈ, સોલંકી નીલમબેન બળદેવભાઈ, સોલંકી રાહુલભાઈ ગણેશભાઈ, સોલંકી મમતાબેન રત્નાકભાઈ, સોલંકી પીનલબેન ભરતભાઈ, સોલંકી જીગરભાઈ ભુરાભાઈ, સોલંકી પાયલબેન માલાભાઈ, પંડ્યા ભવાનીબેન ભરાભાઈ. આ ધોરણ 7 ના બાળકો છે. ચાલુ વર્ષે ધોરણ 8 માં ભણતા બાળકો એમને નટવરભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે બાળકોનું અભિવાદન કરશો. આકમળ અમરતભાઈ ભરતભાઈ, ધોરણ 8 ચાલુ વર્ષે. પઢિયાર યોગેશભાઈ નાથાજી, પરમાર પાયલબેન નરેશભાઈ, સોલંકી અંકિતાબેન પીરાભાઈ, સોલંકી માનવ દિનેશભાઈ, સોલંકી મયુર ભૂતેશભાઈ, ગુર્જર અસુમતીબેન હરેશભાઈ, આકબર સંજયભાઈ નામજીભાઈ, ભાટિયા હાર્દિકભાઈ બાબુભાઈ. ધોરણ 8 ચાલુ વર્ષના વિદ્યાર્થીઓનું અભિવાદન છે. હવે ધોરણ 9 ની અંદર ભણતા બાળકો હું માજી સરપંચ ગૌરવજીને વિનંતી કરીશ કે એનું અભિવાદન કરશે. પરમાર રોહિતભાઈ અશોકભાઈ, ધોરણ 9. પરમાર રોહિતભાઈ અશોકભાઈ, પરમાર હાર્દિકભાઈ કાંતિભાઈ, સોલંકી નીતાબેન દિનેશભાઈ, સોલંકી જીગરભાઈ લંઘેરભાઈ, સોલંકી અંજલિબેન માલાભાઈ, પઢિયાર હિરલબેન અશોકભાઈ. ધોરણ 9 ના બાળકો હતા. હવે ધોરણ 10 ના બાળકો છે. એની અંદર સોલંકી રાહુલભાઈ દશરથભાઈ, પંકજભાઈ ડોક્ટર સાહેબને વિનંતી કરીશ કે ધોરણ 10 ના બાળકોનું અભિવાદન કરશો. સોલંકી રાહુલભાઈ દશરથભાઈ, સોલંકી વનિતાબેન દશરથભાઈ, પરમાર પ્રતિકભાઈ કાંતિભાઈ. ધોરણ 10 ના બાળકો. સોલંકી અનિતાબેન જગમાલભાઈ, સોલંકી પ્રવીણભાઈ દશરથભાઈ, ગુર્જર પરેશભાઈ હરેશભાઈ. આ ધોરણ 10 ના બાળકો છે. એસએસસી ના ઉતરે આવવાના બાળકો છે. એમની આવતી સાલ ચાલુ વર્ષે એમને એસએસસી ની પરીક્ષા પણ આપવાની છે. શ્રી ગોવિંદભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે ધોરણ 11 માં અભ્યાસ કરતા બાળકોનું અભિવાદન કરશો. આકમલ લલિતભાઈ બાબુભાઈ, ધોરણ 11. આકમલ લલિત બાબુભાઈ, પઢિયાર બેનસીબેન નાથાજી, સોલંકી કાજલબેન પેથાભાઈ, બારુપાલ સંગીતાબેન ધનાભાઈ, પરમાર ભાવેશભાઈ અમૃતભાઈ, સોલંકી જયેશભાઈ દિનેશભાઈ. આ ધોરણ 11 ના બાળકો છે. પરમાર કમલેશભાઈ ચત્રાભાઈ,
હિતેશભાઈ પીરાભાઈ 11 ધોરણ, પરમાર કમલેશભાઈ ચત્રાભાઈ સોલંકી, હિતેશભાઈ પીરાભાઈ, ભાવનાબેન હંસાભાઈ, વિદ્યાબેન દિનેશભાઈ, નિકિતાબેન રમેશભાઈ, ભાવનાબેન બાબુભાઈ, પિયુષભાઈ અમરાભાઈ અને રાવણભાઈ અશ્વિનભાઈ આટલા બાળકો આવે છે. હવે ધોરણ 12 એમનું તો અભિવાદન આપણે કરી દીધું છે. બાર નો પતી ગયું આ એક છે ને આપી દો 1 થી 3 બચ્યા હશે બીજા કોઈ લઈ લો બરોબર બાકી ધોરણ 12 સોલંકી અનિલભાઈ પેથાભાઈ, શું નામ તમારું નથી નામ લખ્યું નામ નહીં હાલ 12 માં કોણ હા હિતેશભાઈ પીરાભાઈ, કમલેશભાઈ ચત્રાભાઈ, સાવનબેન હંસાભાઈ, વિદ્યાબેન દિનેશભાઈ, નિકિતાબેન રમેશભાઈ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે. ભાવનાબેન બાબુભાઈ, પિયુષભાઈ અમરાભાઈ અને રાહુલભાઈ અશ્વિનભાઈ આટલા બાળકોને આપણે અભિવાદન કરશું અને ડોક્ટર જીતુભાઈ એમનો અભિવાદન કરશે. ધોરણ 12 ના બાળકો 11 માં પતી આ પતી ના 11 માં ના 11 માં આવી ગયા 10 માં સોલંકી અનિલભાઈ જસાભાઈ અને સોલંકી અલ્પેશભાઈ જયરામભાઈ એ પણ આવું છે. વિજ્ઞાન ભણવામાં 50% છે અને હવે સોડિયા અલ્પેશભાઈને સામાન્ય ભણવામાં 39 છે. બંનેનું અભિવાદન છે. મંડળ વતી તમે એમ બંનેનું અભિવાદન કરી દો. દાનાજી સાહેબ આમનું અભિવાદન કરશે. સોડિયા અલ્પેશભાઈ જયરામભાઈ, સોડિયા અલ્પેશભાઈ જયરામભાઈ રહી ગયેલું નામ છે, સરસ રૂપી રહી ગયેલું છે. આપો ખૂબ ખૂબ ધન્યવાદ. ₹1100 સોલંકી પન્નાજી ગણાજી, ₹1100 પરમાર નારાયણજી ધર્માજી, ₹1001 સોનાજી ધર્માજી તરફથી, ₹1100 સોલંકી હીરાજી પાટાજી તરફથી અને ₹551 સોલંકી ધનમલભાઈ નારાયણભાઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. ભારત માતા કી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
બોલે નવા ટીચરો જીએ બોલે આપણે શાંતિ આપશું અને આપણે બીજા સેશન તરફ જઈએ છીએ. તો હું સૌપ્રથમ મંડળ વતી ધનાજી સોલંકીને નિવેદિત કરું છું કે આશીર્વચન પાઠકજી ધનાજી સોલંકી. બોલે ભારત માતા કી જય. આપણે જય શ્રી રામદેવ પીર યુવક મંડળ ભેસાણા ની એક નાનકડી શરૂઆત કરી છે. એટલે આપણે હવે એક આપણે અભ્યાસ તરફ જઈ રહ્યા છીએ એવી અમારે આશા છે. અને વડીલો બહેનો અને અમારે આશીર્વાદની જરૂર છે. એટલે અમારે આશીર્વાદ આપો. મહેમાનો આયેલા મહેમાનોને સ્વાગત કરું છું. જય રામદેવ. આભાર ધનાજી. કાચી પાકી પણ ગૌરી સરસ ખૂબ આભાર તમારો. હા, ગોવિંદભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરી તો સાહેબ પ્રસંગને અનુરૂપ ટૂંકમાં આશીર્વાદ પાઠવશે. ગોવિંદભાઈ સાહેબ. રામદેવ પીર યુવક મંડળ ભેસાણા આયોજિત ભેસાણા ગ્રામ્ય કક્ષાના ઇનામ વિતરણ કાર્યક્રમ અને દિવાળી પછીના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ સૌને નવા વર્ષના પ્રગતિમય નૂતન વર્ષાભિનંદન અને રામ રામ કહું છું. આજના આ કાર્યક્રમમાં તમારા સમાજનું ગૌરવ અને મને પણ ગૌરવ થાય છે એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ મારા સહ અધ્યાયી આદરણીય મારા હીરાબેનના દીકરા એવા ડોક્ટર પંકજભાઈ અને બીજા એમના દીકરા ડોક્ટર જીતુભાઈ. આપણા કાર્યક્રમની જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખરેખર રામદેવ પીરનો આ મિલાપ છે કે તમે જે આ કાર્ય આદર્યું છે એમાં ઉત્તરોત્તર તમારી પ્રગતિ એટલા માટે થશે કે રામાપીરે તમને જોડદો આપ્યું છે કે આજે સમાજને ગૌરવ અપાવે એવા MBBS ના કઠિન અભ્યાસક્રમ કરાયેલા છે એવા ઈશ્વરભાઈ ગુર્જર, ભરતભાઈ, આ ગામને જેને ગૌરવ અપાવ્યું છે એવા આદરણીય મુકેશભાઈ, પરવીણભાઈ, સામળભાઈ, તેમજ હમણાં જ સમય પહેલા ત્રીજી નોકરીમાં જે જોડાણા છે એવા મારા વિદ્યાર્થી નાનજીભાઈ પરમાર, આપણા ગામના પૂર્વ સરપંચ શ્રી જયરામભાઈ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરજ બજાવી રહ્યા છે એવા આદરણીય નટવરભાઈ, સામે બેઠેલા વડીલો કે જેને સદાયના માટે હું 1982-83 માં જ્યારે કદાચ મારું ભાષણ લાગુ ન પડે કે 82-83 માં જ્યારે પ્રાથમિક શાળાનો પગથિયો કહેવાય છે કે સામે શંકરના મંદિરની આગળ પહેલા ધોરણમાં દાખલ થયો ત્યારે કદાચ હું ભૂલી ગયો અને મારી આંખો ધોરાઈ હોય એવા મારા આદરણીય વડીલ મુરબ્બી હીરાભાઈ પાટાજી સોલંકી અને ખીમાજી ચૌધરી. મને એક જેવું યાદ છે કે 82-83 માં જ્યારે પહેલા ધોરણમાં હું પહેલા દિવસે શાળામાં આવ્યો અને ઘરે હોઈ ગયો હતો ત્યારે હીરાભાઈએ મારી આંખો ધોરાઈ છે. તો મારી પ્રગતિનો આધાર એમને આજે વંદન કરું છું. આ ગામમાં શિક્ષક તરીકે જોડાણો ત્યારે આપણી વચ્ચે નથી પણ સદાય અમને ઊંઘ આપી છે એવા આપણા પૂર્વ સરપંચ રૂપાબા, સદાયના માટે જય રામાપીર કહીને અમે બોલાવીએ એવા આદરણીય વડીલ મુરબ્બી સમનાબા, ધર્માબા, ભક્તાભાઈ, ઈશ્વરભાઈ, આ બાજુથી હરદનબા આવે, બધા વડીલો શાળામાં આવે, અમને મોજ આવે. મગાબાને બધા આવે એટલે અમને આનંદ થાય કે કંઈક મળશે. જો આપણે આબો જ નહીં વાળીએ તો કેરીની આશા ક્યાંથી રાખશું? એક સમય એવો હતો કે સૌ ગ્રામજનોની આશા હતી કે અમારા, તો આજે પણ સૌ આસ્થા બાંધો કે અમારા ભવિષ્યના જે બાળકો છે એ બાળકો માટે આપણે કંઈ કરવું છે અને એ કરવા માટે જેને વિચાર આવ્યો હોય
એવી યુવા ટીમને તો હું કોટી કોટી અભિનંદન આપું છું કે તમને આવો વિચાર આવ્યો. કારણ કે હું 1999 થી જો ત્યારથી વિચાર કરું છું કે આ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન રાખીએ, અને એના પછી 2019 માં તો મેં નિર્ધાર કર્યો કે શાળાનો ચોપડો જોઈ અને આ શાળાના રજિસ્ટરમાંથી જે બાળકો નોકરી લાગ્યા છે એમનો આપણે એક સારો કાર્યક્રમ રાખીએ, પણ હું નથી કરી શક્યો. છતાં તમે આ નાનકડો વિચાર કરીને કાર્યક્રમ કરી નાખ્યો. આ કાર્યક્રમ કરવા કઈ નાની બાબત નથી. તમને બધાને એમ થતું હોય છે કે આ શું, પણ કેવું ને કરવું એમાં રાત દિવસનો ફરક છે. કઈને તો બધા નીકળી જશો, પણ જે જવાબદાર વ્યક્તિઓ છે અને જે આ કરવા માટે કટિબદ્ધ છે એમને ઘણું બધું સાંભળવું પડતું હોય છે, ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે, પણ શેના માટે? સમાજ માટે. સમાજની પ્રગતિને ઉત્થાન ક્યાં થશે? તો કદાચ ખોટું લાગે તો માફ કરજો, પણ જ્યારે મને અહીં બોલાયો છે ત્યારે હું આ બાળકોનો ગુરુ છું, તમારો આદરણીય છું, તમારો દીકરો છું, તો મારે ટકોર તો કરવી જ પડે કે આપની વચ્ચે જ્યારે આવા શિક્ષણવિદો જે બેઠા છે, અમારા રાણા ભાઈએ તો આપને ઘણું બધું કીધું, એ તમારા જીવનમાં ઉતારવા જેવું કે તમે અહીંથી જે કહેવામાં આવે એ જીવનમાં ઉતારશો, અને એ જીવનમાં જે ઉતારો એ તમારા બાળકમાં ઉતરશે તો બાળકની પ્રગતિ થશે, કુટુંબની પ્રગતિ થશે, સમાજની પ્રગતિ થશે, ગામની પ્રગતિ થશે, રાષ્ટ્રની પ્રગતિ થશે. અને એના માટે શરૂઆત આપણે કરવી પડશે. અને એવી શરૂઆત આજે રામાપીર યુવક મંડળ ભેસાણા કરી રહ્યું છે. એનો આ સફળ કાર્યક્રમ છે. ઘણા મોટા મોટા કાર્યક્રમો જઈએ છે ત્યાં પણ આટલા લોકો સાહેબ કદાચ જોવા નથી મળતા, પણ આજે નાનકડો એક ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ અને હોશથી બહેનો આટલી સંખ્યામાં હાજરી આપી છે એટલે તો ચોક્કસ આપણે પ્રગતિના પંથે છીએ. મારે વડીલોને વિનંતી કે આપણે સમાજની સુધારણા માટે પણ કંઈ કરવું પડશે, સમાજના રીત રિવાજોમાં પણ કંઈક ફેરફાર કરવો પડશે. અને જ્યાં જ્યાં સમાજના નાના મોટા પ્રસંગો થાય ત્યારે જ્યારે આવા યુવક મંડળ ચાલતા હોય, સમાજના શિક્ષણ માટે નાણું વાપરવા માંગતા હોય, ત્યારે ત્યાં પણ આપણે એક નિયમ કંઈક બનાવવો પડશે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, જન્મદિવસ હોય, બેસણો હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી એ દિવસે કંઈક આપણે આવા યુવક મંડળને આપીએ કે જેથી કરી અને એ નાણું છે એ આપણા બાળકોની પ્રગતિમાં વપરાય. તો એની શરૂઆત આપણે આવતીકાલથી જ કરવી પડશે કે હવે પછીનો કોઈ પણ કાર્યક્રમ આવે, કોઈના ઘેર લગ્ન હોય, કોઈના દીકરાનો બર્થડે હોય તો હોટલમાં ઉજવવા જવાની જરૂર નથી. આ મંડળને પણ મારી વિનંતી છે કે આપ જ્યારે આ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છો ત્યારે ઘણા બધા બાળકો એવા છે કે માર્ગદર્શનના અભાવે રહી જતા હોય. આજે હું મારો પોતાનો પણ વિચાર કર્યો તો આ વડીલોને પણ ખબર છે, એક ગરીબ ઘરમાંથી હું નીકળેલો અને હું પોતે પણ આજ પંકજભાઈની જગ્યાએ ડોક્ટર હોત એટલી બધી મારામાં તેજસ્વીતા હતી હીરાભાઈ, અને આ હીરાભાઈ પણ ડોક્ટર હોત, ક્ષમાજી રાજાજી પણ ડોક્ટર હોત, પણ આ આગળ ન જવાનું કારણ અમને કોઈ માર્ગદર્શન મળ્યું નહીં. જો કદાચ એ વખતે અમને માર્ગદર્શન મળ્યું હોત, હૂંફ મળી હોત, કારણ કે અહીંથી ભણવા જવા માટે કયો અભ્યાસ લેવો, ક્યાં જવું એના માટેનું કોઈ માર્ગદર્શન નહોતું. આજે તો આપણી પાસે આવા વિદ્વાનો છે, યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાઓ જેને ક્લિયર કરી છે એ આપણા બાળકોને જરૂર મદદરૂપ થશે અને એમના માર્ગદર્શન થકી આપણા બાળકો ચોક્કસ પ્રગતિ કરશે. અને જ્યારે મેં આવી તકલીફો વેઠી હતી ત્યારે મારે જાહેરમાં ન કહેવું જોઈએ પણ કહું છું કે 1995 માં જ્યારે મેં પીટીસી ઈશ્વરભાઈ પૂરી કરી ત્યારે મને પોતાને વિચાર આવ્યો મારા ગામમાં કોઈ છોકરાને ક્યાંય ઇન્ટરવ્યુ આપવા જેવું હોય, કોઈને ક્યાંય એડમિશન લેવા જેવું હોય તો મને જો જાણ થાય કે સાહેબ મારે આ જગ્યાએ ઇન્ટરવ્યુ છે તો ગોવિંદભાઈ કપડાની થેલી લઈને હાથે જાય. આવું કામ મેં 1995 થી કરી અને 2017 સુધી કર્યું. અને એનું ફળ કુદરતે પણ મને આપ્યું છે કે મારા પણ બંને દીકરાઓ ડોક્ટર બનશે, એક એમબીબીએસ થશે ને એક વેટરનરી થશે. એ આવા લોકોની સેવા કરી છે ત્યારે એનું ફળ મળે છે. ગામના જે બાળકો જે માર્ગદર્શન નહોતું એને માર્ગદર્શન આપ્યું છે, કારણ કે શિક્ષક તરીકેનો ધર્મ છે કે શિક્ષણમાં જેને માર્ગદર્શનની જરૂર પડે ત્યાં જાતિના પાર્ટીના ભેદભાવ સિવાય કોઈ પણ બાળકને જેને જરૂરિયાત હોય ત્યાં આપણે એની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. અને એ જરૂરિયાત પૂરી કરવા માટે મારામાં જે કંઈ હતું એ મેં આ
મહેસાણાની અંદર 1999 માં શિક્ષકમાં આવ્યો અને 2023 માં અહીંથી મારી સ્વેચ્છાએ મેં બદલી કરી કે મને એમ થયું કે હું 25 વર્ષથી ગામમાં છું તો લાવ બીજા ગામનો અનુભવ લ્યો, એટલા માટે સ્વૈચ્છિક બદલી કરાવીને હું સાબલા ગયેલો છું. પણ વડીલોને મારે વિનંતી કે આપણે કંઈક કરવું છે પણ સ્વીકારવું પડશે. તમે જે ખર્ચાઓ ખોટા રસ્તે કરો, કોઈ વર્ગમાં જવું છે તો વર્ગમાં મૂકીને એની ફી ભરવી છે, એનો વ્યસન હોવો જોઈએ. બીડી, તમાકુ કે જે વ્યસનો આપણા કુટુંબને નીચી કક્ષાએ લઈ જાય, આપણા આરોગ્યની નીચી કક્ષા, છતાં કોઈને મોટા વડીલોને આમાં જોડાયેલા હોય તો એમને વંદન સાથે નતમસ્તકે વિનંતી કરું છું કે તમે છો અહીંયા રહેજો, પણ તમારી પાછળની પેઢી છે એમાં જો આ દુર્ગુણ હોય તો એને સાચું કહીને દુર્ગુણ દૂર કરજો. કારણ કે તમારા શરીરની રોગ ફેલાવશે, તમારા કુટુંબનો જે આધાર છે એ પરિવાર છે, તમારા બાળકમાં જે તેજસ્વીતા છે એ તમારા બાળકની નજર સીધી તમારા ઉપર છે. એ બાળક કઈ નહીં કે તમને હોશિયાર બાળક હશે. તમે જો આમાં કેટલાય બાળકોના જે સન્માન થયા એ બાળકોના વાલીઓ મારી સાથે ભણેલા છે, આ બેઠેલા છે અમારી ઘણા મારી સાથે ભણ્યા છે, ઘણાના બાળકોને મેં ભણાવ્યા છે, ઘણી વખત ટકોર પણ કરી છે. આ રસ્તે આપણે જવાય, આ રસ્તે ન જવાય. તો જ્યાં જવાના રસ્તા નથી એ રસ્તા આપણે બંધ કરીએ. જ્યાં જવાના રસ્તા છે ત્યાં આપણાથી ન જવાય તો જીતુભાઈ ને પંકજભાઈ જેવાની મદદ લઈએ કે મારું બાળક છે એને અહીં મૂકવું છે, તો તમે માર્ગદર્શન લેવા જશો તો ચોક્કસ માર્ગદર્શન મળે છે. આ મંડળને પણ વિનંતી કરું કે તમે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો છે એવી જ રીતે આ જે બાળકો છે જે 12મા કે 12મા પછીના કોઈ અભ્યાસક્રમમાં છે અને સામરભાઈ જેવા તો સામરભાઈ ને પ્રકાશભાઈ ને તો કોમ્પ્યુટર લાઈનમાં બેઠા છે, તો એમને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારની જાહેરાત આવે તો ટેલેન્ટમાં ટેલેન્ટ બાળક હોય એના સુધી આપણે જાણ કરીએ. ટેલેન્ટ બાળક ના હોય પણ પાછળથી પણ ટેલેન્ટ થઈ શકે. ઘણા બાળકો એવા હોય કે આપણને મનમાં ના આવે કે પરીક્ષા પાસ કરશે, એવા બાળકો યુપીએસસી જીપીએસસી ની પરીક્ષાઓ પાસ કરે. તો જે બાળકની ઈચ્છા હોય કે આપણે માર્ગદર્શન આપીએ, એમને માર્ગદર્શન આપીએ, પુસ્તકો પૂરા પાડીએ, એમને ત્યાં વર્ગોમાં મૂકવાનું થાય તો મૂકવા જઈએ. અને સારી એવી કોઈ હોસ્ટેલ, મને ઘણી વખત હું 3 વર્ષ પાલનપુર ગયો તો આપણા ઘણા બધા બાળકો મળ્યા, મને ગોવિંદ મળતો ઘણી વખત. પછી એક નીતિશ કરીને કોઈ છોકરો હતો, કારણ કે આપણે જતા હોઈએ પણ બાળકો છે ને એના હૃદયમાં શિક્ષકનું સ્થાન હોય. આપણે આમ જતા હોઈએ પગમાં પડી જાય ને આપણને યાદ આવે કે આ તો મારો વિદ્યાર્થી છે. એટલે આજના કાર્યક્રમ થકી આજે આપણે બહેનો પણ આપણે નક્કી કરીએ કે ગુટખા વાળાની તો ફેક્ટરીઓ બંધ થઈ જવી જોઈએ, ગુટખાની શેકડાની ફેક્ટરીઓ બંધ થઈ જવી જોઈએ. અને આપણી દીકરી છે ને એનો અભ્યાસ આપણે થાય, એને જે જરૂરિયાત હોય એ જરૂરિયાત માટે આપણા નાણાં વાપરીએ. આપણે રોજના 10 રૂપિયા ખોટા રસ્તે વાપરીએ એના કરતા એ 10 રૂપિયા તમે ગલ્લામાં નાખજો અને કે લે દીકરી તારા ભણવા પાછળ આ પૈસા વાપરજે. આવું કાર્ય આપણે આજથી કરવાની પ્રેરણા લેવી પડશે. અને આવી પ્રેરણા લેશો તો હું માનું છું કે તમને યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ ભરતી તમને રોકી નહીં શકે. અને રોકી ન શકવાનું કારણ કે તમે બાળકને જે જરૂરિયાત છે એ પૂરી પાડશો અને બાળકો પોતાનો પરિશ્રમ કરશે. બાળકોને પણ મારી ટકોર છે કે બેટા શિક્ષણ લેવું લેજો કે કોઈ તમારા મા બાપ સાથે આગળ ના કરે. તમારા મા બાપે તમને હોસ્ટેલમાં ભણવા મૂક્યા હોય, વિદેશમાં ભણવા મૂક્યા હોય કે ક્યાંય મૂક્યા હોય તો તમને એવું હોવું જોઈએ કે મારા બાપા વક્તાબા છે એ 50 લોકોની વચ્ચે બેહે છે, મારા દાદા ચમનાબા છે, મારાથી આ ન થાય. તમે જ્યાં જશો એ બધા પ્રકારના બાળકો મળશે. તમે બહાર અભ્યાસમાં જશો તો બધા જ પ્રકારના બાળકો રહેશે. પણ આપણે કયા બાળક સાથે રહેવું, કયા વિચારો લેવા, કયા ન લેવા એ તમારે ચોક્કસ યાદ રાખવું પડશે. કારણ કે આપણે સંસ્કાર વાળું શિક્ષણ લેવાનું છે. આપણે મા બાપને ઉજાગર કરે એવું શિક્ષણ લેવાનું છે. આપણે મા બાપને ક્યાંય નીચું જોવું પડે એવું શિક્ષણ આપણે લેવાનું નથી. એટલે આપણે આપણા મા બાપ ઊંચા થઈને જોઈ શકીએ, આપણા મા બાપને ગૌરવ થાય કે ના મારો દીકરો ભણ્યો, મારો દીકરો ભલે ગમે તે હોય એના અમે કોઈ ઓગળી ના કરે.
અને જ્યારે તમે આવો ત્યારે મા બાપ એ સર્વસ્વ છે. ગરીબમાં ગરીબ, હું ભલે શિક્ષક હોય, ભલે સાહેબ ડોક્ટર હોય, પણ આપણે જન્મ આપનાર આપણા મા બાપ છે. એ જે પરિસ્થિતિમાં હોય એ આપણા મા બાપ છે. કારણ કે આ જગતમાં એ ના હોય તો આપણે ના હોય. અને જ્યારે એમણે જન્મ આપ્યો છે ત્યારે એમની સેવા કરવી એ પણ આપણો પરમ ધર્મ છે. તો હું એ પણ તમને ટકોર કરું છું કે ગમે એટલું શિક્ષણ આવે, ગમે એટલી ઊંચી પદવી ઉપર બેસો, પણ મા બાપ આપણા ક્યાંય વૃદ્ધાશ્રમમાં ન જાય, મા બાપ આપણે ક્યાંય ભટકે નહીં, એની જવાબદારી એ મા બાપના પુત્ર કે પુત્રી તરીકે આપણી છે. આટલું આપણે યાદ રાખવું પડે. અને આવા જ વિચારો સાથે ચાલો વાલીઓ તમને મદદરૂપ હોય એવા સમયે તમારા અભ્યાસને, તમારી પ્રગતિને કોઈ નહીં રોકી શકે. આ ગામના એક નાગરિક તરીકે, તમારા ભૂતપૂર્વ શિક્ષક તરીકે મારા ક્યાં માર્ગદર્શનની જરૂર હોય અને મારામાં જેટલું માર્ગદર્શન હશે એટલું આપવામાં ક્યારે પાછી પાણી નહીં કરવું. જ્યાં જ્યાં મારી જરૂરિયાત પડે તે યાદ કરજો. ગોવિંદભાઈ તમારી સાથે છે. ઉત્તરોત્તર આ સમાજ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા. શૈક્ષણિક સેમિનારમાં ચિંતન શિબિર પર સમાજ ઘડતરની વાતો હતી. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાહેબે પ્રયોગમાં કહ્યું કે all the problem solution in available by education. જિંદગીની બધી જ સમસ્યાઓનો ઉપાય શિક્ષણમાં છે અને એ પણ સમજણપૂર્વકનો હલ કરવું નહીં. આ વાત એમનો મૂળ હેતુ હતો. એક વર્ષનું આયોજન કરતા હો તો ખેતરમાં પાક વાવજો, 10 વર્ષનું આયોજન કરતા હો તો ખેતરમાં વૃક્ષો વાવજો, અને જો પેઢીઓનું આયોજન કરતા હો તો દીકરા દીકરીઓને કેળવણીના નિયમ પાડવો, એમને શિક્ષણ અપાવજો. આ પેઢીઓનું કામ છે. આ સેતુરીના ઝાડ નથી કે 3 વર્ષથી સેતુરા આવે. આ તો આંબા છે. મોડા પાકે પણ મોડા ન પાકે, મોડા ભલે પાકે પણ એ મોડા નહીં હોય. એટલે સાહેબશ્રીની વાતને આપણે વધારીએ છીએ. અને મને દેખાય છે કે તમારા ગામમાં ટૂંક સમયમાં 3 મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન થશે. આવું મને દેખાય છે. જેમ અર્જુનને બે પાલ નહીં, શરીર નહીં, પણ આમ દેખાય ને, તો મને આજે લાગ્યું છે. અને હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે 3 દીકરાઓ ટૂંક સમયમાં સિલેક્શન થાય અને એમનો ઓર્ડર મળે પોલીસ સ્ટેશનમાં. મને મળશે, 100% મળશે. હવે હું ભરતભાઈ ગુર્જર સાહેબને વિનંતી કરું છું. ભરતભાઈ ગુર્જર સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આશીર્વચન પાઠવશો. સૌને નમસ્કાર. નવા વર્ષના સૌને રામ રામ. આજના જય રામદેવ યુવક મંડળ તરફથી બાળકોનું સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. એના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પંકજભાઈ અને મંચસ્થ મહેમાન નામી અનામી હમણાં ગોવિંદભાઈ સાહેબ બહુ સરસ મજાની આપણને વાત કરી શિક્ષણની. અને આજના આ કાર્યક્રમ ખરેખર જે સફળ પાર પાડ્યો છે આ યુવક મંડળ, જેના પ્રમુખ શામળજી અને ઉપપ્રમુખ ધનાભાઈ અને મંત્રી શ્રી પરમાર દિનેશજી, આમનો ખૂબ સહયોગ રહ્યો છે. આખી ટીમ ખૂબ મહેનત કરી છે. ખરેખર આટલો મોટો કાર્યક્રમ કરવો એ શક્ય વસ્તુ નથી. કારણ કે અને આજે આ દેખાઈ આવ્યું છે બેસણા ગામમાં કે ગામની ખૂબ એકતા છે, ખૂબ પ્રેમ છે, જેના કારણે આજે આપણે બાળકોને ખૂબ મોટિવેશન કર્યા, ખૂબ આપણે એમને પ્રોત્સાહિત કર્યા. ખરેખર આજે સાહેબ મને એક યાદ આવ્યું કે જયારે આપણે શાળા શરૂ થાય ને પ્રવેશોત્સવ ઉજવી ગયો છીએ તો નાના ભૂલકાઓને જયારે એમને એકડી મળી, એમને ચોપડો મળ્યો એટલે ખૂબ ઉત્સાહિત થઈ ગયા. એ ઘરે જઈને જોશે કે મને આ મળ્યું છે. ખરેખર અને તમારે શિક્ષણની અંદર ખૂબ આ પ્રગતિ કરવાની છે. મને આજે પ્રસંગ યાદ આવે છે કે આપણા બનાસકાંઠાના ભૂતપૂર્વ કલેક્ટર વરુણ બરનવાલ હતા. એ એકદમ ગરીબ પરિસ્થિતિના હતા, જેમને નાની વયે એમના પિતાજી અવસાન પામ્યા હતા. 10મા ધોરણની અંદર સાહેબ જ્યારે હતા ત્યારે એમના પિતાજી અવસાન પામ્યા હતા. એટલે એમને ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી. એટલે એમને એવું થયું કે ભણવાનું છોડી મૂક્યું. પછી એમણે એવું વિચાર્યું કે હવે મારા પિતાજી તો અવસાન પામ્યા છે તો મારો ખર્ચો કોણ ઉઠાવશે. એટલે એમણે વિચાર્યું કે 100% હવે હું એક નાની કેવો ધંધો ચાલુ કરું. એટલે એમણે નાનકડી ટાયર પંચરની દુકાન ચાલુ કરી સાહેબ. અને ટાયર પંચરની દુકાનની સાથે સાથે એ બેસે, એમના મમ્મી બેસે,
એટલે એમ કરતા કરતા એવું થયું કે 10મા ધોરણનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આખા ગામની અંદર ટોપ બનાયા અને એમને વિચાર્યું કે હવે મારે આગળ ભણવું પડશે એમ કરતા કરતા એન્જિનિયરિંગ કર્યું અને એ આઈએએસ ઓફિસર બન્યા હમણાં જ થોડા દિવસો પહેલા એમની બઢતી થઈ અને તે દિલ્હી મુકામે એમનું પોસ્ટિંગ થયેલું છે એટલે આવા આપણે મહાનુભાવોનો આપણે વિચાર એમના જોડે પ્રેરણા લઈ અને આપણે આગળ વધવું જોઈએ તમે અત્યારનો સમય એવો છે મોબાઈલની ફેશન ઇન્સ્ટાગ્રામ વાપરવું વોટ્સએપ વાપરવું અને ખૂબ જ એમાં જોતા હા નો ડાઉટ મોબાઈલ ઉપયોગી છે પણ મોબાઈલનો એવો ઉપયોગ કરો કે આપણને જીવનમાં કોઈ ઉપયોગી થાય આપણે યુટ્યુબ પર આવા જે આઈએસઓ છે અમુકના ઇન્ટરવ્યુ જોવો કે ખરેખર એ વ્યક્તિ નાનામાંથી મોટા કેવી રીતે બન્યા છે તો આપણું બાળક 100% પ્રગતિ કરશે તો હું તમને ખાસ એ વિનંતી કરું છું મોબાઈલનો ઉપયોગ કરો તો સારા કામમાં કરો શિક્ષણમાં કરો જેથી કરીને આપણને કંઈક એવી સારી પ્રેરણા મળે એટલે આજના દિવસે હું સૌ બાળકોને સૌ અહીંયા ઉપસ્થિતને હું નિવેદન કરું છું કે ખરેખર આજે એક નાનકડી શરૂઆત કરી છે પણ સારી વાત કરીને કે આવતીકાલે તમને કેરી ખાવા મળશે આજે આંબાનું રોપણ કર્યું છે આવતીકાલે તમને કેરી ખાવા મળશે એટલે સૌને હું આભારી છું અને આજના દિવસે મને આમંત્રણ આપી અને અહીંયા સન્માનિત કરવા આવ્યું બધું યુવક મંડળ ગ્રામજનો વણકર સમાજનો સૌનો હું દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત આભાર બરોબર સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે આપણે ટૂંક સમયમાં કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સાહેબશ્રીએ વાત પ્રયત્ન કરું છું કે મોબાઈલ એ ધીમું ઝેર છે ધીમું ઝેર છે અને આવતીકાલે માણસને મારી નાખશે એટલે એનો વિવેકપૂર્વક ઉપયોગ થવો જોઈએ સમારંભના અધ્યક્ષ કેવું છે હાલો ચાલુ છે થોડું કહેવાનું મારું રહી ગયું બાકી કે અત્યારે તમે જોયું બાળકોનું સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા હોય ગવર્નમેન્ટ તરફથી ઘણું બધી સ્કીમો ચાલુ છે એટલે વાલી તરીકે આપણે ધ્યાન રાખવું કે આપણું બાળક ખરેખર કઈ એક્ઝામ પાસ કરે છે ઘણી બધી યોજનાઓ છે આપણે 15 દિવસની અંદર શાળાનું વિઝિટ કરીએ શિક્ષક કેટલું ભણાવે છે આપણું બાળક ખરેખર કેટલું ભણે છે કયો પાઠ ચાલ્યો છે કયો પાઠ નહીં ચાલતો ખરેખર આપણે એક વાલી તરીકે જાગૃત રહેવું જોઈએ ખાલી એક શિક્ષકનો હક આપણે કાઢવાનો નથી એટલે ફરીથી મારી તમને રિક્વેસ્ટ છે કે પખવાડિયાની અંદર એક વખત શાળામાં વિઝિટ મારો બાળકોનો અભ્યાસ ચેક કરો ખરેખર કેટલું ભણે છે કે નહીં ભણતા એનું મૂલ્યાંકન કરો તો 100% આપણું બાળક શિક્ષક કરતા આપણે વાલીએ જાગૃત થવું પડશે એવું લાગે તો આપણે શિક્ષકને કેવું પડે સાહેબ આટલું કરો અસ્તુ જય હિન્દ જય ભારત 5 મિનિટ જલ્દી છે અને ચા નાસ્તો કરીને આપણે છૂટા પડવાનું છે સમારંભના અધ્યક્ષ માનનીય ડોક્ટર આપણા મંડળમાં મહાનુભાવ તરીકે 500 રૂપિયા ગુર્જર ભરતજી બેણા 500 રૂપિયા ગુર્જર ઈશ્વરજી બાલાણી 500 રૂપિયા સેજુ રાણાજી 1100 રૂપિયા સોલંકી નરસિંહજી પ્રભાજી ત્રણ ભાઈઓ થઈને 500 રૂપિયા કિરણભાઈ બાળુભાઈ 500 રૂપિયા સોનાજી કાનાજી 1100 રૂપિયા પરમાર બાળુભાઈ રૂપાજી 1100 રૂપિયા દેસાઈ ગોવિંદજી સાહેબ તરફથી મળે છે 1100 રૂપિયા ડોક્ટર પંકજભાઈ સાહેબ તરફથી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ સમારંભના અધ્યક્ષ ડોક્ટર પંકજભાઈને વિનંતી કરું છું કે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે આજના રામદેવપુર યુવક મંડળ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં મને બોલાવવામાં આવ્યો હવે ભેસાણા તો મારે એકચ્યુઅલી મામાનું ગામ એટલે હું તો ગઈકાલે બે આવી ગયેલો અને અવારનવાર અહીં આવવાનું થાય અને બધાને મળવાનું થાય શિક્ષણ માટેની ભણવા માટેની વાતો વારંવાર થતી હોય અને જેમને જરૂરી મદદરૂપ થવાની વાત થતી હોય તો ગમે ત્યારે આપણે આવી જઈએ છીએ ખાસ તો ગોવિંદભાઈની વાત કરું તો મારા મમ્મી છે ને વાત કરતો હોય કે ગોવિંદભાઈ અમે જોડે ભણતા અમારા ગામના શિક્ષક છે સાહેબ પણ આજ પહેલી વાર મળવાનું થયું તમને સાંભળવાનું થયું એટલે બહુ સારું લાગ્યું તમે સાંભળીને એવું લાગ્યું કે તમે અહીં મહેસાણામાં બાળકોને બહુ બધું જ્ઞાન આપ્યું છે અને બહુ જ સારું આપ્યું છે સાહેબ મારે એકચ્યુઅલી 3 વિશે વાત કરવી છે શિક્ષણ સ્વાસ્થ્ય અને સમાજ સેવા શિક્ષણ એક એવી વસ્તુ છે કે એ તમે લો તો એનું એક્ઝામ્પલ આપણે છીએ એક ટાઈમ એવું હતું કે આપણે એક સાયકલ લેવાના પૈસા નતા એક સાયકલ ખરીદી હતી તો બી મતલબ અહીં કદાચ દિનેશભાઈ દુકાન હતી અમે ઉધારી સાયકલ લીધેલી 11મા ધોરણમાં
અને એના પૈસા અમે પછી હમણાં થોડા ટાઈમ પહેલા જ આપેલા. એટલે એ સાયકલ લેવાના બી પૈસા નતા અને અમે અત્યાર ધોરણ સાયન્સમાં દેવગર એડમિશન લીધેલું. એટલે શિક્ષણ તમે હશે તો બધું થઈ શકે છો. અત્યારે મારા જોડે બ્રેજા ગાડી છે એ શિક્ષણના કારણે જાય છે. એટલે બધાના મોટા મોટા સપના હોય છે. કોઈને ડોક્ટર બનવું હોય છે, કોઈને શિક્ષક બનવું હોય છે, કોઈને પોલીસ બનવું હોય છે. તો એનો એક જ ચાવી છે શિક્ષણ. શિક્ષણ હશે તો તમે સ્વાસ્થ્યની તમારી શરીરની બી કાળજી રાખી શકે છો, પોતાના બાળકોને શિક્ષણ આપી શકે છો અને સમાજનો અને ગામનો અને પરિવારનો વિકાસ કરી શકે છો. બરાબર? વધારે તો મારે કહેવું નથી. એક શિક્ષકોને તો બોલવાની બહુ સારી બધી હેબિટ હોય છે. અમારે બોલવાનું બહુ ઓછું થતું હોય છે આ માઇકનું, એટલે બહુ ઓછું ફાવે મને, પણ તો બી થોડું બોલ્યું. ચલો, થેન્ક યુ. આભાર સાહેબનો. જેમનું યોગદાન 2100 રૂપિયા છે એવા મિત્રોનું પણ આ મંડળ સ્વાગત કરવા ઈચ્છે છે. 500 રૂપિયા ભાટિયા હંસાજી ભલાજી તરફથી પણ મળ્યા છે. જેમના આર્થિક સહયોગની અંદર 3100 રૂપિયા છે એવા મિત્રોનું નામ બોલાય છે. ફટાફટ આવજો ને એનું મંડળ સાલ ઓઢાડીને સન્માન કરશે. સોલંકી રામજીજી પંડવાજી, સોલંકી દેવાજી રૂપાજી, સોલંકી ખીમાજી સોનિયાજી, પરમાર મગાજી વિરાજી, સોલંકી લાલાજી સોનાજી. આટલા મિત્રો આવશે એમનું મંડળ સાલ ઓઢાડીને સન્માન કરશે. ફટાફટ આવી જશો. આપનો અથવા યોગ્ય યોગદાન આ મંડળમાં છે અને આપણે વિરોધ કાર્ય માટે પોતાની તૈયારી બતાવી છે. તો આપણે પણ આ તબક્કે રામદેવ યોગ મંડળ સાલ ઓઢાડીને સન્માન કરશે. બધા જ વડીલો લાઈનસર ઉભા રહેશે અને બધા 2-3 મિત્રો આપણા મહેમાનો જશે અને સાથે યોગ મંડળ પણ જોડાશે અને એમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓ પાડીને આપણે દાદાશ્રીને વધાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો આ કાર્યક્રમમાં આપે યોગદાન આપેલ છે. જેમના નામ બોલાયા છે તે હાજર હોય તો આવી જશે. લોન સાહેબ છે ના મંડળ વાળા અમારે મહેમાનો જોડે મંડળ વાળા અરે મંડળ છે એક ઈશ્વરભાઈ ના આવે ઈશ્વરભાઈ લો છોકરા દેવાના જાતા નહીં. ચા અને નાસ્તાની સુવિધા ઊભી કરેલ છે મંડળે. તો સૌ ચા નાસ્તો કરીને જજો. કે આ પાયાની ઈંટ બની અને આ ભગીરથ કાર્ય માટે આપણે તૈયારી બનાવી છે. સાથે સાથે મંચસ્થ મહાનુભાવો કે પોતાનો કિંમતી સમય આપીને અત્રે ઉપસ્થિત રહ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગામના વડીલો, બહેનો, માતાઓ તમે ફોટો પાડો તમારો.